ગુડ આફ્ટરનૂન ગાઈસ. પહેલા તો બધાને જય મેળીમાં છે. આજના મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને બધા મજામાં છો ને? જો આજે સવારમાં ચા પણ મારા હસબન્ડ પીને નથી ગયા ગાઈસ. ને છોકરાઓ છે બીમાર, તેના કારણે મને થઈ રહી છે પરેશાની ગાઈસ. હજી મારે ઘણું કામ કરવાનું છે બાકી. આજે થઈ જશે મોડું કેમ કે છોકરા થઈ જાય છે બીમાર. છોકરા જ્યારે બીમાર હોય છે ત્યારે એમના પાછળ પૂરું ધ્યાન આપવું પડે છે. એક માની જેમ પણ માં છે મારી જેમ, એમને ખબર જ હશે કે જ્યારે છોકરાઓને શરદી ખાંસી થાય ત્યારે માની જરૂર હોય છે. ને તમારે પણ ગાઈસ છોકરાઓ છોકરી છે તો જ્યારે પણ બીમાર પડે તો તેમને ખાસ ધ્યાન આપો. કેમ કે જ્યારે છોકરાઓ બીમાર હોય છે ત્યારે એમને મા બાપની ખૂબ જ જરૂર હોય છે. પછી તમે એના જોડે ચીડિયાપણું કરો તો છોકરાને મગજમાં અસર થાય. જો ગાઈસ નોટ બાંધવા આવી છું થઈ ગયું છે મોડું. જો નાવાનું પણ આજે છે બાકી. આજે બધું જ કામ મારું બાકી છે ગાઈસ. શું કરું, થઈ જાય છે મોડું કેમ કે એકલા હાથથી બધું મારે કામ કરવાનું હોય છે. કેમ કે મારા હસબન્ડ જાય છે નોકરી, તે સવારે 9 વાગે જતા રહે છે, 8 વાગે ઉઠે છે, ઉઠીને નાસ્તો બાસ્તો કરીને જતા રહે છે. પણ આજે થઈ ગયું મોડું એટલે થોડો ચા પીધો અને જતા રહે છે. નાસ્તો પણ કર્યો નથી. એટલે નોકરી જતા હોય તો સવારમાં વહેલું ખૂબ જરૂરી છે. કેમ કે તમે ઉઠો ત્યાં સુધી ચા નાસ્તો કરો એટલો ટાઈમ તમારી જોડે હોવો જોઈએ. લેટ ના ઉઠવું. કેમ કે મારી છોકરી હતી બીમાર એટલે મને થોડા દિવસ મળ્યો આરામ. નહીં તો મારે રોજ સવારે 6 વાગે ઉઠવું પડે છે. ઉઠીને પાછું મારે ચા નાસ્તો બધું તૈયાર કરવું પડે છે. છોકરી માટે ટિફિન પણ બનાવવું પડે છે કેમ કે આવે છે 12:30 વાગે ઘરે. જ્યાં સુધી આવે ત્યાં સુધી એને ભૂખ લાગે તો નાસ્તો આપણે આપવો પડે. અત્યારે ચાલે છે ને એક્ઝામ, ટેસ્ટ પેપર છોકરીના, તો ગઈ નથી કેમ કે બીમાર છે હજુ. કેમ કે જો ઠંડી પણ પડે છે, બપોરે ગરમી પણ પડે છે, વાતાવરણમાં ચેન્જ છે. કે વાતાવરણમાં પલટો છે ગાઈસ, એના કારણે થાય છે છોકરાઓ બીમાર. તો છોકરાઓનું રાખો બહુ ધ્યાન. અને આવા વાતાવરણમાં બહાર ક્યાંય ફરવા ના જશો ગાઈસ. બધાને હું કહું છું કેમ કે જેને નાના છોકરાઓ છે એમને હું ખાસ કહું છું. મને પણ ગાઈસ ખાંસી થઈ ગઈ છે. જો લોટ મારો બંધાઈ ગયો છે ગાઈસ એકદમ સરસ. અને આ જો મને હાથમાં મોચ આવી ગઈ છે, અહીંયા દુખે છે. ભાઈ મને ખબર નથી ક્યારે મોચ આવી ગઈ. મને મારું બિલકુલ પણ ધ્યાન નતું અને મોચ આવી ત્યારે. જો ગાઈસ કોઈ ફોન પકડવા વાળું પણ નથી કેમ કે મારે જાતે જ વિડીયો બનાવવો પડે છે.
હાઉસવાઈફને ઘરનું કામ ઘણું હોય છે, એના છોકરાઓને સંભાળવી, સવારમાં ઉઠવું, અને હું ફેમિલી જોડે નથી રહેતી, હું અને મારા હસબન્ડ રહીએ છીએ ત્યાં. એટલે મારે કામનું પ્રેશર મારા પર વધી જાય છે ગાઈસ. બધું મારે જ કરવાનું હોય છે. જો લોટ બાંધતા બાંધતા પણ મને દુખે છે. આમાં મેં લગાવ્યું હતું હળદર અને મીઠું, જે આપણો દેશી ઇલાજ છે. એ મેં બહાર જઈને કોઈ ટ્રીટમેન્ટ કરાવી નથી મારા હાથની ગાઈસ. જો છે તેલ, લોટ બાંધી લીધું છે, એમાં તેલ નાખી દઈશ. સરસ બાંધવું જોઈએ, તો આપણો લોટને બાંધ્યા પછી 5-10 મિનિટ તમે રહેવા દેશો તો તમારી રોટલી સરસ બનશે. આ મારો ખુદનો અનુભવ છે કે તમે તરત લોટ બાંધીને તરત રોટલી કરશો તો એનો સ્વાદ રોટલી કરવાનો જે અલગ આવશે. અને જો તમે છે ને 10 મિનિટ લોટ બાંધીને રાખશો તો એનો ટેસ્ટ રોટલીનો અલગ આવશે. તમે આને કીધું એ પ્રમાણે ટ્રાય કરીને જોજો ગાઈસ કે તમને કેવું લાગે છે. જો આપણે રાત્રે છે ને મધ પણ પલાળીને રાખે તો ગાઈસ જો આજે બનાવીશું મઠનું શાક. અને આ છે મારી વેટ લોસ ડ્રિંક, જોઈ શકો છો. આમાં છે અજમો, આદુ, જે હું મારા વેટ લોસ માટે યુઝ કરું છું. અને તમારે પણ વેટ લોસ યુઝ કરવો હોય તો મને કહેજો, તો હું તમારા માટે યુનિક નવો વિડીયો બનાવીશ, જે હું સવારે ઉઠીને શું કરું છું. પહેલા હતું મારું 80 કિલો વજન, હવે છે મારું વજન 68 કિલો, એટલે મતલબ 68 કિલો. જોઈ શકો છો મારું વજન ઘણું ઉતરી ગયું છે. આ ડ્રેસ જો મારો જોઈ શકો છો ગાઈસ. આ જો બધું ખુલવા લાગ્યું છે. સવારમાં હું કસરત પણ કરું છું. મેં કોઈ વિડીયો જોયા નથી કોઈના, હું જાતે જ ખુદથી જ કરું છું. લોકો કહે છે અજવાઈન પીવાથી વેટ લોસ થાય છે, પણ મેં ઘણું બધું પીધું છે પણ મને વેટ લોસ નથી થયું. જો મારે વાસણ પણ ઘણા બધા ધોવાના બાકી છે. આજે મારે કામ બહુ છે. જો હું શું કરું છું એનાથી મને વેટ લોસ થાય છે ફાસ્ટ, એ પણ હું તમને જણાવીશ. એટલે તમને મારા વિડીયોમાં જોવા મળશે કે મારો વેટ લોસ કેટલો ઉતરે છે. તમને ખુદ જ મને કહેશો ગાઈસ એના તમારું વજન ઉતરે છે. ગાઈસ હું મારો એક નવો વિડીયો લાવવાની છું. એ છે બહેન માટે, જે મારા ખુદના પર વીતી છે એ હું તમને જણાવવાની છું. કેમ કે વિડીયો આખો છે ને એક બહેનના તરફથી છે. અમે ગાઈસ 4 બહેનો છીએ અને હું તમને જણાવીશ મારા નેક્સ્ટ વિડીયોમાં કે શું છે વાત, પૂરી વાત જણાવીશ. આ મારા વિડીયોને વધુથી વધુ તમે શેર કરશો અને સારા વ્યૂઝ મળશે મને તો નેક્સ્ટ વિડીયો એ મારો બનાવીશ, જે બહેન માટે છે.
વિડીયો એવો હું બનાવવાની છું કે બધાના આંખમાંથી આવી જશે પાણી. કેમ કે બહેનનો રિશ્તો કેવો હોય છે બહેનો માટે, એનો મારે એક વિડીયો બનાવવાનો છે. મારો ખુદનો અનુભવ છે ગાઈસ, અને આ માટે તમારી જોડે શેર કરવું પડશે ગાઈસ. કેમ કે આવું કોઈની જોડે ના થાય એના માટે ગાઈસ હું એક વિડીયો બનાવવાની છું, અને આ વિડીયોને મારા સારા એવા વ્યૂઝ મળશે. હું મારો નેક્સ્ટ વિડીયો જલ્દી જ બનાવીશ ગાઈસ. તમે મારા વિડીયોને જોવો છો, સારા એવા વ્યૂઝ આપો, તમારા મિત્રો જોડે શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મારા વિડીયો તમને પસંદ આવતા તો પ્લીઝ લાઈક કરો. જો રોટલી જો કીધું તું ને ગાઈસ આજે થઈ ગયું છે મારે મોડું. કેમ કે છોકરા બીમાર છે, જે મારો છોકરો રમી રહ્યો છે, મારી છોકરી એને રમાડે છે. કેમ કે આજે રવિવાર છે તો છુટ્ટી છે સ્કૂલમાં. એટલે મેં વિચાર્યું કે હું છે ને પહેલા રોટલી બનાવી દઉં ને તો આવશે મારી જોડે તો કહેશે મમ્મી મને તેડી લે, પછી મને કામ કરવામાં નહીં ફાવે ગાઈસ. જો મારે રોટલી બનાવવામાં વાર નથી લાગતી ગાઈસ. તમને પણ મારી રોટલી ખાવી હોય તો આવી જાઓ મહારાષ્ટ્રમાં. તો હાથ પણ દુખે છે. આ જો ગાઈસ મારે બચકાઈ ગયું છે કે મોચ આવી છે, પણ મને નથી ખબર શું થયું છે. જો રોટલી બનાવું છું ફટાફટ, કેમ કે જાજો ટાઈમ લગાવીશ તો છોકરું એક રડવા ના લાગી જાય મારું, અને પછી કે છે મમ્મી તેડી લે એમ કરીને આવાજ લગાડશે. નહીં કામ ફટાફટ કરવું પડશે ગાઈસ. એક માં જ સમજી શકે છે એના છોકરાઓનું દર્દ, કેમ કે માને જ વધારે ખબર પડે ગાઈસ. જે પણ જોતી હશે, જેટલી પણ બહેનો જે માં હશે એમને ખબર હશે કે એમને કઈ રીતે કામ કરવું પડે છે, ઘરનું કઈ રીતે સંભાળવું પડે છે. અહીંયા તો મારી ગેસ છે એટલે મારે ચિંતા નથી. હું ગેસ ઉપર જ ખાવાનું બનાવું છું, પણ મારે 2 ગેસ છે. બંને ગેસવાળી સગડી છે, પણ એક ગેસ બગડી ગયો છે. મને લાગે છે ટાઈમ કામ કરવામાં એ રિપેર પણ કરાવવાનું છે, પણ પાલઘર જઉં છું પણ ભૂલી જાઉં છું ગાઈસ. બધું કામ એક જ ગેસ ઉપર કરવું પડે છે. શું કરું ગાઈસ. જો આપણી રોટલી સરસ મજાની છે, ગોળ ગોળ. 10 મિનિટ તમે લોટને રહેવા દેશો તો લોટ તમારો સરસ થશે. રોટલી આવી મારા જેવી બનશે એકદમ. જો કેવી નરમ નરમ રોટલી છે, આમ જો એકદમ નરમ. ના હું આમાં ઘી લગાડું છું કે નથી તેલ લગાડતી. આપણે એક નોર્મલ ફેમિલીમાંથી બિલોંગ કરું છું, આપણે એવું યુઝ નથી કરતા. માં મેરડીની દયા થશે આપણા ઉપર તો આપણે ઘી પણ લાવીને રોટલીમાં લગાડીશું ગાઈસ.
બધું છે માં મેરડી ઉપર. કહેવત નથી કે માં કોઈ દિવસ છોકરાઓને ડૂબવા નથી દેતી. મને પણ વિશ્વાસ છે માં મેરડી ઉપર કે મને ડૂબવા નહીં દે મારી માં. જો હવે 7 તારીખથી બધા ડે પણ ચાલુ થવાના છે. હવે લગ્ન પછી તો ખબર જ હશે ગાઈસ તમને કે કુંવારા હોય ત્યારે બધા ડે મનાવતા હોય છે. લગ્ન પછી શું ડે શું હોય, વેલેન્ટાઇન ડે આપણને ખબર નથી હોતી. હા, જેના હસબન્ડ એવા હશે કે જે આપતા હશે, મારા હસબન્ડને એવો કોઈ શોખ નથી. આ એમનું મૂડ હોય તો વેલેન્ટાઇન ડે પણ વિશ કરે મને, મૂડ ના હોય તો વેલેન્ટાઇન ડે પણ વિશ ના કરે. ગાઈસ એવું છે. બધા કહેતા હોય છે કે લગ્ન પછી પ્રેમ ઓછો થઈ જાય છે, કેમ કે તમારા છોકરા આયા પછી તો પ્રેમ 90% ઓછો થઈ જાય છે. મને એવું લાગે છે ગાઈસ, એ મારો ખુદનો અનુભવ છે. અને જેના પણ હસબન્ડ આવું કરતા હોય તો પ્લીઝ, જેટલા પણ બોયસ મારો વિડીયો જોતા હોય, જે મેરીડ હોય તો પ્લીઝ તમારી વાઈફને ટાઈમ આપો, કે એને તમારા ટાઈમની ખૂબ જ જરૂર છે. કેમ કે કોઈને કંઈ નથી શકતી. જે દુઃખ છે એ તમને જ કહેશે ગાઈસ. પ્લીઝ જેટલા પણ છોકરાઓ મારો વિડીયો જોતા હોય એમને મારો એક જ મેસેજ છે મારા તરફથી કે જે મેરિડ છે એ લોકો માટે તમારી વાઈફને સાથ રાખો. મારી દીદી જો મારો છોકરો આવી ગયો છે પાછું તેડવાનું પણ કહી રહ્યું છે ગાઈસ. દીદી તમારો ચલો હેતુ. હેલો ગાઈસ, અમે ઓલા ખાઈ રહ્યા છે. એના પપ્પા પાછળથી લાવે છે આંબલા, તે છોકરાઓ ખાઈ રહ્યા છે. હું પાછી ભૂલી ગઈ કે લાગે જે મેરેજ છે પ્લીઝ તમારી વાતને ખૂબ સારો સપોર્ટ કરો અને એના જોડે ટાઈમ વિતાવો. કેમ કે તમારા છોકરા ભાઈ છે એવું ના થવું જોઈએ પત્નીને કે મારા પતિ મારા પ્રત્યે પ્રેમ ઓછો થઈ જાય છે. અને એક માં બને એને જ ખબર હોય છે કે એના પર શું શું વીતે છે અને શું શું અનુભવ છે. કેમ કે માં બન્યા પછી જે ઓરત હોય છે એના અંદર ઘણા બધા બદલાવ આવી જાય છે ગાઈસ. અને અમારી વાત સાચી છે કે ખોટી છે કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો મને ગાઈસ. કેમ કે મેં ખુદનો અનુભવ તમને જણાવ્યો છે. માં બન્યા પછી લાઈફમાં ઘણા બધા એક છોકરી માટે બદલાવ આવી જાય છે. માં બની ગઈ છે. ચલો બાય બાય બધાને ગાઈસ. મળીએ મારા નેક્સ્ટ વિડીયોમાં. બધાને છે જય માતાજી મારા તરફથી. જેને પણ મારો વિડીયો નથી જોયો પ્લીઝ મારા વિડીયો જોવો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વધુથી વધુ શેર કરો, સારા એવા વ્યૂઝ આપો મને ગાઈસ. તો મને પણ થાય તો તમારી જોડે વિડીયો બનાવ ગાઈસ. અને મારા વિડીયો પસંદ આવતા તો પ્લીઝ લાઈક કરો. જય માતાજી બધાને.